નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ બાંભણિયા આપનું સ્વાગત કરું છું. ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 3 તત્વોનું વર્ગીકરણની અંદર આપણે બીજા ગુણધર્મો પહોંચ્યા, આયનીકરણ એન્થાલ્પી. આની આગળના લેક્ચરમાં આપણે બે ગુણધર્મો પૂર્ણ કર્યા, પરમાણુ ત્રિજ્યા અને આયની ત્રિજ્યા. આજે ગુણધર્મ નંબર 3 આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પી એટલે શું એની વાત કરીએ આપણે. તો પહેલા સાદી ભાષામાં તમને કહી દઉં કે કોઈ પણ તત્વમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે, કોઈ પણ તત્વમાંથી ઇલેક્ટ્રોનને તમારે દૂર કરવો હોય તો એને ઉર્જા આપવી પડે. એ જે ઉર્જા તમે આપો, અથવા તો ઉર્જાને તમે એન્થાલ્પી પણ કહી શકો, એ ઉર્જા એટલે આયનીકરણ એન્થાલ્પી. હવે જ્યારે તમે તત્વમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરો ત્યારે પહેલા તત્વ છે એ તટસ્થ હોય અને વાયુ અવસ્થામાં હોવો જોઈએ. કઈ અવસ્થામાં હોવો જોઈએ? વાયુ અવસ્થામાં. કારણ કે તમે ગરમ કરો એટલે વાયુ અવસ્થામાં એનું રૂપાંતર થશે. તો આપણે વ્યાખ્યા મુજબ આપી શકીએ કે વાયુરૂપ તટસ્થ પરમાણુની ધરા અવસ્થા માંથી ઇલેક્ટ્રોન દૂર કરવા જરૂરી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. અહીંયા મિત્રો બે શબ્દ આવ્યા. એક તો જ્યારે પરમાણુ, આપણે ઉદાહરણ લઈએ મિત્રો, કે ધારી લો કે અહીંયા કોઈ તત્વ છે એમ આપણે એ માટે લીધો કે ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધાતુને અંગ્રેજીમાં મેટલ કહેવાય. મેટલનો પહેલો અક્ષર આપણે એમ લીધો કે અહીંયા કોઈ પણ તત્વ છે એ કઈ અવસ્થામાં હોવું જોઈએ? વાયુ અવસ્થામાં, એટલે ગેસીસ. હવે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા, તો હવે આની જે ઇલેક્ટ્રોન રચના હોય એને એની ધરા અવસ્થા કહેવાય. શું કહેવાય? એની ધરા અવસ્થા. તો એ ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે કંઈક શું આપવી પડે? ઉર્જા. તો એ ઉર્જાને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. એટલે ખાસ યાદ રાખજો, આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા થઈ. એનો એકમ કિલો જૂલ પ્રતિ મોલ. આયનીકરણ એન્થાલ્પીનો એકમ શું છે? કિલો જૂલ પ્રતિ મોલ, અથવા એને કિલો જૂલ મોલ ઇનવર્સ પણ કહી શકાય. કારણ કે મોલ છે છેદમાં છે, ઉપર આવે એટલે માઇનસ થઈ જાય. એની સંજ્ઞા આયનીકરણ એન્થાલ્પીને ડેલ્ટા આઈ એચ વડે દર્શાવવામાં આવે. ડેલ્ટા એટલે તફાવત, જે તમે ઉર્જા આપો એ મૂલ્ય જરૂરી. આઈ એટલે આયનાઇઝેશન, આયનનો આઈ લીધો, અને એચ એટલે એન્થાલ્પી, એન્થાલ્પીનો એચ લીધો. તો એની સંજ્ઞા છે ડેલ્ટા આઈ એચ. એને આયનીકરણ એન્થાલ્પી વડે દર્શાવવામાં આવે છે. બીજી વાત કે આયનીકરણ એન્થાલ્પી દરમિયાન, એટલે કે ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે ત્યારે બહારથી ઉર્જા આપવી પડે. માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ધન હોય છે. તો 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછે આયનીકરણ એન્થાલ્પી એટલે શું, ટૂંકમાં સમજાવો, તો એટલું તમારે લખવાનું રહેશે. હવે આપણે જોઈએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીના પણ પ્રકાર છે. પહેલા આપણે જોઈશું પહેલો પ્રકાર, પ્રથમ આયનીકરણ
એન્થાલ્પી. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય? તો કે વાયુરૂપ તટસ્થ પરમાણુ કે તત્વમાંથી પ્રથમ અથવા તો પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા આપવી પડતી ઉર્જાને, પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા જે ઉર્જા આપવી પડે એને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય અને તેને ડેલ્ટા IH1 વડે દર્શાવવામાં આવે. આપણે ઉદાહરણે લઈએ કે અહીંયા કોઈ પણ એક વાયુરૂપ તટસ્થ પરમાણુ છે, એમાંથી તમે એક ઇલેક્ટ્રોન દૂર કરો તો એની જે આયનીકરણ એન્થાલ્પી હોય એને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય. હવે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય? તો કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી બીજો ઇલેક્ટ્રોન, બે નહીં બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા આપવી પડતી ઉર્જાને શું કહેવાય? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને તેને ડેલ્ટા IH2 વડે દર્શાવવામાં આવે છે. એને કઈ રીતના? તો કે આપણે ઉદાહરણ લઈએ કે અહીંયા M+ શું કામ લીધું? કારણ કે પહેલો ઇલેક્ટ્રોન ઓલરેડી ગુમાવી દીધેલો છે. આપણે ગુમાવવાનો કેટલામો છે? બીજો. તો જેને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી આપણે કહીશું કે એમાંથી હજી એક ઇલેક્ટ્રોન, એટલે આ ઇલેક્ટ્રોન કેટલામો છે? બીજો. દૂર કરીએ એટલે બે ઇલેક્ટ્રોન દૂર છે એટલે કે M+2 કહેશું. તો આ બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા જે ઉર્જા આપવી પડે એને શું કહેવાય? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. એકમ બધાનો સરખો રહેશે. ત્રીજી વાત કરીએ, તૃતીય આયનીકરણ એન્થાલ્પી. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે તૃતીય આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય? કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ત્રીજો ઇલેક્ટ્રોન, યાદ રાખજો 3 નહીં, ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા આપવી પડતી ઉર્જાને કઈ ઉર્જા કહેવાય? તૃતીય આયનીકરણ એન્થાલ્પી અને તેને ડેલ્ટા IH3 વડે દર્શાવવામાં આવે છે. તો એને સમીકરણ દ્વારા આપણે રજૂઆત કરીએ તો M+2, કારણ કે ત્રીજો ઇલેક્ટ્રોન તમારે દૂર કરવો હોય તો પહેલા બે દૂર કરવા પડશે. આમાંથી તમે આ ઇલેક્ટ્રોન, એટલે આ એટલે કેટલામો છે? ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરો એટલે M+3 થશે. તો એ ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા તમે જે ઉર્જા આપો, જે એન્થાલ્પી આપો એને શું કહેવાય? તૃતીય આયનીકરણ એન્થાલ્પી. તો ત્રણેયનો એકમ જો મિત્ર, આયનીકરણ એન્થાલ્પી પ્રથમ હોય, દ્વિતીય હોય, તૃતીય હોય, આની આગળ હજી ચતુર્થ પણ તમે લઈ શકો, પણ એકમ છે એ ત્રણેયનો કેવો રહેશે? સેમ રહેશે. કયો એકમ? તો કે કિલો જૂલ પ્રતિ મોલ અથવા તો મોલ ઇનવર્સ. હવે આપણે વાત કરીએ કે ત્રણેય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય જોઈએ. આ પ્રશ્ન પણ તમે બુકની અંદર લખી નાખજો. તો જો કોઈ પણ તત્વ છે અહીંયા, એની આ પહેલી કક્ષક, આ બીજી કક્ષક, આ ત્રીજી કક્ષક, 3 કક્ષક લઈએ આપણે. હંમેશા ઇલેક્ટ્રોન તમે દૂર કરો તો પહેલા બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થાય, પછી ઇલેક્ટ્રોન અંદરની કક્ષામાંથી દૂર થાય અને પછી એની અંદરની કક્ષામાંથી દૂર થાય. એટલે યાદ રાખજો, પહેલા ઇલેક્ટ્રોન છે હંમેશા છેલ્લી કક્ષકમાંથી દૂર થાય. એટલે કે પ્રથમ ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાંથી દૂર થાય. બાહ્ય કક્ષકમાં ઇલેક્ટ્રોન ખાલી થાય પછી જ એની અંદરની કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થાય.
આ યાદ રાખજો, કારણ કે હંમેશા યાદ રાખજો ઇલેક્ટ્રોન દૂર ક્યાંથી થાય તો કે છેલ્લી કક્ષામાંથી. તો મિત્રો મને એમ કહો કે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા, બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા કે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ ઉર્જા ક્યારે આપવી પડે? સ્વાભાવિક છે કે એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો XYZ ઉર્જા આપી, પછી બે ઇલેક્ટ્રોન દૂર કરો એટલે કે બીજો ઇલેક્ટ્રોન દૂર કરો એની કરતાં કેવી ઉર્જા આપવી પડે? વધુ, કારણ કે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા તમારે કેન્દ્રની નજીક જવું પડે. ક્યાં જવું પડે? કેન્દ્રની નજીક. પહેલો ઇલેક્ટ્રોન અહીંથી દૂર કરો, બીજો અહીંથી દૂર કરો, તો ઉર્જા કેવી આપવી પડે? વધુ, કારણ કે કેન્દ્રની નજીક આકર્ષણ કેવું હોય? વધુ હોય. એટલે મિત્રો ખાસ યાદ રાખજો કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય? વધુ હોય. અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય? વધુ હોય. પછી કોઈ પણ તત્વ હોય, કેટલાક અપવાદ છે પણ એ આપણે આગળના ધોરણમાં ભણીશું, પણ હંમેશા યાદ રાખવાનું પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા જે ઉર્જા આપો એની કરતાં બીજા ઇલેક્ટ્રોન દૂર કરવા ઉર્જા કેવી આપવી પડે? વધુ. અને એની કરતાં ત્રીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા ઉર્જા કેવી આપવી પડે? તો કે વધુ આપવી પડે. આ એક ખાસ વાત યાદ રાખજો મિત્રો, આયનીકરણ એન્થાલ્પી છે ત્રિજ્યા સાથે સંકળાયેલ છે. આયનીકરણ એન્થાલ્પી ચલે છે 1 ત્રિજ્યા, ત્રિજ્યાની સાથે સંકળાયેલ છે. ત્રિજ્યા મોટી હોય તો આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય, ત્રિજ્યા ઓછી હોય તો આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? વધુ હોય. આપણે ઉદાહરણ લઈએ કે અહીંયા આ તત્વ A છે અને અહીંયા આ તત્વ B છે. આ ઇલેક્ટ્રોન હાલો, આની ત્રિજ્યા કેવી છે? મોટી. આની ત્રિજ્યા કેવી છે? નાની. હવે ત્રિજ્યા મોટી હોય તો અહીંયા આકર્ષણ કેવું હશે? ઓછું. અહીંયા આકર્ષણ કેવું હશે? વધુ. તો આ ઇલેક્ટ્રોન વધુ આકર્ષાયેલો છે એટલે આ ઇલેક્ટ્રોનને દૂર કરવા કેવી ઉર્જા આપવી પડે? વધુ ઉર્જા આપવી પડે. શું કામ? કારણ કે આકર્ષણ કેવું છે? વધુ છે. શું કામ આકર્ષણ વધુ છે? કારણ કે ત્રિજ્યા કેવી છે? નાની. એટલે કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોનની વચ્ચે અંતર કેવું છે? ઓછું. અહીંયા ત્રિજ્યા મોટી છે, ત્રિજ્યા મોટી એટલે આકર્ષણ વધુ, ઓછું. અને આકર્ષણ ઓછું એટલે આ ઇલેક્ટ્રોનને દૂર કરવા ઉર્જા કેવી આપવી પડે? ઓછી. એટલે કે ઓછી ઉર્જા આપવી પડે. એટલે જો ત્રિજ્યા મોટી તો આયનીકરણ એન્થાલ્પી કેવી? ઓછી. આ ઉર્જા એટલે શું? તો કે આયનીકરણ એન્થાલ્પી. ત્રિજ્યા મોટી તો આયનીકરણ એન્થાલ્પી કેવી? ઓછી. અને ત્રિજ્યા નાની તો આયનીકરણ એન્થાલ્પી કેવી? વધુ. એટલે એક આ સૂત્ર છે એ તમે ખાસ યાદ રાખજો. આવું કઈ ટેક્સ્ટ બુક ની અંદર આપેલું નહીં હોય પણ આ એક MCQ સરળતાથી સોલ્વ થઈ શકે એ માટે તમને બે તત્વ આપ્યા હોય A અને B આ રીતના, પછી કીધું હોય કે A અને B પૈકી કોની આયનીકરણ એન્થાલ્પી વધુ, તો તમને ઘણી વખત આયનીકરણ એન્થાલ્પી ખ્યાલ ન હોય પણ ત્રિજ્યા ખ્યાલ હોય કોની ત્રિજ્યા નાની મોટી છે એમ. તો જેની ત્રિજ્યા મોટી હોય એની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય અને જેની ત્રિજ્યા નાની હોય એની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? વધુ હોય. એટલે ખાસ યાદ રાખજો મિત્રો. હવે આપણે સમૂહમાં અને આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી ભણ્યા પહેલા એક નાનો એવો ટોપિક ભણવાનો છે કે જે આપણને સમૂહમાં અને આવર્તમાં જે આયનીકરણ એન્થાલ્પી આપણે ભણીશું એમાં આપણને ખૂબ ઉપયોગી છે. તો ઈ ટોપિક પહેલા આપણે લઈ લઈએ. ઈ કયો ટોપિક? તો કે શિલ્ડિંગ અસર. શિલ્ડિંગ અસર અથવા એને સ્ક્રીનિંગ અસર પણ કહેવાય. સ્ક્રીનિંગ અસર. તો સ્ક્રીનિંગ અસર એટલે શું? શિલ્ડિંગ અસર એટલે શું? એની પહેલા આપણે વ્યાખ્યા લખીએ પછી સમજીએ કે તત્વની અંદરની કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન એ કેન્દ્ર અને સંયોજકતા કક્ષાની વચ્ચે આવેલ હોવાથી સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન માટે
ઇલેક્ટ્રોનને આવરિત કે પરિરક્ષિત કરે છે આ અસરને શિલ્ડિંગ અસર કે સ્ક્રીનિંગ અસર કહે છે. ઓકે, હવે ધ્યાન આપજો કે અહીંયા એક તત્વ છે, આ એનું કેન્દ્ર છે, આ એની પહેલી કક્ષા, આ બીજી કક્ષા. મોટું થોડુંક દોરી કે આ કેન્દ્ર, આ એની પહેલી કક્ષા, આ એની બીજી કક્ષા. બરાબર? તો હવે તમે અહીંયા જુઓ કે ભાઈ આ કેન્દ્ર છે, અહીંયા કેન્દ્રીય ધન વીજભાર હોય, અહીંયા ઇલેક્ટ્રોન હશે, આમાં બધે અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોન હશે. આ સંયોજકતા કક્ષા એટલે કે છેલ્લી કક્ષા, એમાં પણ ઇલેક્ટ્રોન છે, ધારી લો. તો હવે જોજો, સમજજો, અહીંયા શું કીધું આપણને કે તત્વની અંદરની કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન એટલે કે આ તત્વ છે એની અંદરની કક્ષા એટલે આ થઈ. આ અંદરની કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોન એટલે આ ઇલેક્ટ્રોનની વાત કરી. ઈ કેન્દ્ર અને સંયોજકતા કક્ષાની વચ્ચે આવેલ છે. એટલે આ ઇલેક્ટ્રોન ક્યાં આવેલો છે? તો કે કેન્દ્ર અને સંયોજકતા કક્ષા. આને કઈ કક્ષા કહીશું આપણે? સંયોજકતા કક્ષા એટલે કે બાહ્યતમ કક્ષા. એટલે કે આ ઇલેક્ટ્રોન ક્યાં આવેલ છે? સંયોજકતા કક્ષા અને કેન્દ્રની વચ્ચે આવેલ છે. આવેલ હોવાથી સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને એટલે કે સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન એટલે આ છો, આ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને આવરિત કે પરિરક્ષિત કરે. એટલે શું કરે? જોજો કે આ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે શું હોય? તો કે આકર્ષણ હોય. રેડી? હવે અહીંયા આકર્ષણ હોય તો આ જે અંદરની કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે એ આ ઇલેક્ટ્રોન છે એ શું કરે? તો કે આ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન માટે પડદાનું નિર્માણ કરે. એટલે કે પરિરક્ષિત કરે. શું કરે? પરિરક્ષિત અથવા તો આવરિત કરે. પરિરક્ષિત એટલે કે ટૂંકમાં આપણે કહી શકીએ પડદાનું નિર્માણ. તો એ જે નિર્માણ, પડદાનું નિર્માણ કરે એને શું કહેવાય? શિલ્ડિંગ અસર. ફરી એક વખત કે તત્વની અંદરની કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન એટલે આની વાત કરી. તત્વ છે એની અંદરની કક્ષકમાં જે આ ઇલેક્ટ્રોન રહેલા છે, ઇલેક્ટ્રોન એ શું કરે? તો કે સંયોજકતા કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે એના માટે પડદાનું નિર્માણ કરે. એટલે કે આ ઇલેક્ટ્રોનને પરિરક્ષિત કરે. તો એ અસરને કઈ અસર કહેવાય? શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર કહે છે. હાલો, હવે શિલ્ડિંગ અસર શું કરે? એનું કાર્ય શું? તો કે હવે સપોઝ ધારી લો મિત્રો કે એક ચુંબક અહીંયા છે, એક ચુંબક અહીંયા છે. આ બે ચુંબક છે. બરોબર? હવે બે ચુંબક વચ્ચે આનો N ધ્રુવ અને આનો S ધ્રુવ, આ બંને વચ્ચે શું હોય? તો કે સ્વાભાવિક છે કે સાહેબ આકર્ષણ હોય. પણ હવે હું આ બંને કક્ષક, આ બંને ચુંબકની વચ્ચે હું અહીંયા એક પડદો બનાવી નાખું તો શું થાય? તો કે આકર્ષણ કેવું થાય? ઘટશે. કેવું થાય? ઘટશે. તો એવું કંઈક આમાં થાય કે જો પહેલા શિલ્ડિંગ અસર નથી, ધારી લો, તો આકર્ષણ છે કેવું હશે? વધુ હશે. પહેલા આ શિલ્ડિંગ અસર નથી એવું ધારી લો, શિલ્ડિંગ અસર છે નહીં, તો આકર્ષણ છે XYZ આકર્ષણ હશે. પછી અહીંયા શિલ્ડિંગ અસર બની એટલે કે અહીંયા પડદો બન્યો, તો આ આકર્ષણ છે એ કેવું થાય? ઓછું થાય. ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ કેવું થાય? ઓછું. અને ઓછું આકર્ષણ થાય એટલે આ ઇલેક્ટ્રોનને દૂર કરવા કઈ ઉર્જા આપવી પડશે? ઓછી. એટલે ખાસ યાદ રાખજો મિત્રો કે શિલ્ડિંગ અસર વધુ હોય ત્યારે આકર્ષણ કેવું હોય? ઓછું હોય. કયું આકર્ષણ? બાહ્ય સંયોજકતા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ કેવું થાય? ઓછું. અને આકર્ષણ ઓછું હોય ત્યારે આ ઓછા આકર્ષાયેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા કેવી ઉર્જા આપવી પડે? તો કે ઓછી. તો કે આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? ઓછી. એટલે ખાસ યાદ રાખજો. હવે હું એમ કહું કે આ શિલ્ડિંગ અસર વધે એટલે ખૂબ વધી જાય, એનો મતલબ આ મોટો પડદો છે, વચ્ચે મોટી દીવાલ બની ગઈ,
તો જેમ જેમ આ પડદો મોટો થતો જાય એમ આ ઇલેક્ટ્રોન ને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ પણ કેવું થતું જાય? ઓછું. એટલે શિલ્ડિંગ અસર વધતી જાય એમ આકર્ષણ કેવું થતું જાય? ઓછું. અને ઓછા આકર્ષાયેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા કેવી ઉર્જા આપવી પડે? તો કે એ ઓછી. એ ઉર્જા એટલે શું? તો કે આયનીકરણ એન્થાલ્પી. એટલે ખાસ યાદ રાખજો મિત્રો. બીજી વાત કે હવે જુઓ કે બે તત્વ લઈએ આપણે. આખી તમે વ્યાખ્યા છે લખી નાખજો. બે તત્વ લઈએ. અહીંયા આ એક તત્વ લઈએ A. આ એની સંયોજકતા કક્ષા. અહીંયા શું હોય? આકર્ષણ. અહીંયા આપણે બીજું તત્વ લઈએ B. આ એની આ સંયોજકતા કક્ષા. અહીંયા શું હોય? આકર્ષણ. હવે મને કહો કે શિલ્ડિંગ અસર ક્યાં હશે? તો કીધું અહીંયા અંદર કક્ષા નથી, અહીંયા છે એટલે અહીંયા શિલ્ડિંગ અસર હશે. અહીંયા શું હશે? શિલ્ડિંગ હશે. તો હવે મને કહો કે આ A માં વધુ આકર્ષણ છે કે આ B માં વધુ આકર્ષણ છે? તો કે સાહેબ A માં વધુ આકર્ષણ, કારણ કે એના વચ્ચે કાંઈ પડદો નથી, વચ્ચે કાંઈ પરિરક્ષણ છે નહીં, એટલે અહીંયા આકર્ષણ કેવું હશે? વધુ હશે. અહીંયા વચ્ચે પડદાનું નિર્માણ બન્યું એટલે આ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણને ઈ ઘટાડે, એટલે અહીંયા આકર્ષણ કેવું હશે? ઓછું હશે. જો શિલ્ડિંગ અસર અહીંયા હતી એટલે આકર્ષણ ઓછું, અહીંયા શિલ્ડિંગ અસર નહોતી એટલે આકર્ષણ કેવું? વધુ. તો હવે આ ઇલેક્ટ્રોન ઓછો આકર્ષાયેલો છે, આ ઇલેક્ટ્રોન વધુ આકર્ષાયેલો છે, તો આને દૂર કરવા વધુ ઉર્જા આપવી પડે. સોરી, આને દૂર કરવા કઈ ઉર્જા આપવી પડે? ઓછી ઉર્જા આપવી પડે. અને આ વધુ આકર્ષાયેલો ઇલેક્ટ્રોન છે એટલે આને દૂર કરવા કઈ ઉર્જા આપવી પડે? તો કે વધુ ઉર્જા આપવી પડે. તો શિલ્ડિંગ અસર વધે એમ આકર્ષણ ઘટે, અને આકર્ષણ ઘટે એટલે આયનીકરણ એન્થાલ્પી એટલે કે ઉર્જા છે એ પણ કેવી થાય? ઘટે. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ હવે શિલ્ડિંગ અસર વધુ ક્યારે હોય? તો કે અહીંયા એક કક્ષક છે. જો હવે અહીં ત્રીજું તત્વ લ્યો, આ કેન્દ્ર, આ એક, આ બે અને આ ત્રણ કક્ષા. તો આ બાહ્યતમ કક્ષા થઈ. હાલો તો જોજો, અહીંયા શિલ્ડિંગ અસર અહીંયા પણ હશે અને અહીંયા પણ હશે. એટલે આમાં એક કક્ષા હતી એટલે શિલ્ડિંગ અસર ઓછી હતી, એટલે અથવા તો નથી. આમાં એક કક્ષા હતી એટલે શિલ્ડિંગ અસર વધી. આમાં કક્ષા અંદરની બે છે એટલે શિલ્ડિંગ અસર એની કરતા વધી. એટલે કે કક્ષકો વધે એમ શિલ્ડિંગ અસર પણ કેવી થાય? વધે. હવે કક્ષકો ક્યારે વધે? તો કે ઇલેક્ટ્રોન વધે. તો જેમ ઇલેક્ટ્રોન વધે એમ કક્ષકની સંખ્યા વધે, અને કક્ષકની સંખ્યા વધે એટલે શિલ્ડિંગ અસર પણ કેવી થાય? વધે. અને શિલ્ડિંગ અસર વધે એમ આકર્ષણ કેવું થતું જાય? ઓછું. અહીંયા બે પડદા છે એટલે આની વચ્ચે આકર્ષણ કેવું હશે? ખૂબ ઓછું. અહીંયા એક પડદો છે એટલે આકર્ષણ થોડુંક ઓછું છે, અને અહીંયા એકેય પડદો નથી એટલે અહીંયા આકર્ષણ ખૂબ વધુ હશે. એટલે ખાસ યાદ રાખજો મિત્રો, જેમ શિલ્ડિંગ અસર વધે એમ આકર્ષણ ઘટે, અને આકર્ષણ ઘટે એમ આયનીકરણ એન્થાલ્પી પણ કેવી થાય? ઘટે. એટલે ખાસ યાદ રાખજો, શિલ્ડિંગ અસર અને આયનીકરણ એન્થાલ્પી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. શિલ્ડિંગ અસર વધુ હોય તો આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય. બરોબર. હજી આગળ તમે એક તત્વ લ્યો, એમાં 4 કક્ષા કરો, અને કેમ 1 2 3 હતી એમાં 4 કરો, તો એમાં શિલ્ડિંગ અસર આની કરતા પણ વધુ હોય છે. તો એનો અર્થ એવો છે મિત્રો કે ભાઈ આ બે તત્વો આપણે લઈએ. હું એમ કહું કે આનો પેલા અહીંયા શિલ્ડિંગ અસર નથી. આનો કેન્દ્રીય ધન વીજભાર દાખલા તરીકે 3 છે. આ લિથિયમ તત્વ છે, આનો કેન્દ્રીય ધન વીજભાર કેટલો છે? 3 છે. હાલ અહીં શિલ્ડિંગ અસર નથી. ધારી લો કે આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે 10 કિલો જૂલ મોલ ઇનવર્સ ઉર્જા આપી. પણ હું એમ કહું કે હવે અહીંયા શિલ્ડિંગ અસર બની, તો આકર્ષણ કેવું થઈ જવાનું? ઓછું. તો આ ઓછા આકર્ષાયેલા ઇલેક્ટ્રોન દૂર કરવા કઈ ઉર્જા આપવી પડશે? તો કે ઓછી. પહેલા ઉર્જા આપીને એકતા ઓછી, તો કે ધારી લો કે 5 કિલો જૂલ મોલ ઇનવર્સ ઉર્જા આપી. તો એનો અર્થ શું થયો કે શિલ્ડિંગ અસર વધે એટલે કેન્દ્રીય વીજભાર, એનો વાસ્તવિક કેન્દ્રીય વીજભાર હોય એની કરતા ઘટે. પણ એ દર્શાવાતો નથી. જો 3 નો 3 જ રહે. આપણે આકર્ષણ ક્યારે ઘટે? કે કેન્દ્રીય ધન વીજભાર ઓછો હોય તો.
એટલે લિથિયમ દાખલા તરીકે છે, લિથિયમમાં જો શિલ્ડિંગ અસર હોય તેનો વાસ્તવિક જે કેન્દ્રીય ધન વીજભાર હોય એની કરતાં એ ઓછો માનવામાં આવે. શું કામ? કારણ કે કેન્દ્રીય ધન વીજભાર ઓછો તો બળ પણ કેવું ઓછું, અને બળ ઓછું એટલે ઉર્જા કેવી આપવી પડે? ઓછી. પહેલા નથી ત્યારે ઉર્જા કેવી આપવી પડી? વધુ. એટલે આનો મતલબ એમ છે કે કેન્દ્રીય ધન વીજભાર એનો વધુ છે. એટલે એવું સ્વીકારવામાં આવ્યું છે કે શિલ્ડિંગ અસર હોય ત્યારે કોઈ પણ તત્વનો કેન્દ્રીય ધન વીજભાર જે વાસ્તવિક કેન્દ્રીય ધન વીજભાર છે એની કરતાં ઓછો માનવામાં આવે છે. પણ 3 કરતાં ઓછો થતો નથી, પણ એવું માનવામાં આવે છે, એટલે ખાસ યાદ રાખજો. નંબર 2 કે હવે કોઈ પણ તત્વ છે, આમાંય 2 કક્ષક છે, I1 અને 2, આમાંય 2 કક્ષક છે. તો હવે આ બંનેમાં હું એમ કહું કે આની અંદરની કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, I1 અને 2. આની અંદરની કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે, 1, 2 અને 3. તો હવે શિલ્ડિંગ અસર વધુ ક્યાં હોય? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય. આપણે ધારી લો કે ઇલેક્ટ્રોનની જગ્યાએ આપણે ઈંટ રાખો, દિવાલ બનાવીને ઈંટ, અહીં ઈંટો વધુ છે, અહીં ઈંટ ઓછી છે, જાડી ઈંટ દિવાલ ક્યાં બને? તો કે સાહેબ વધુ ઈંટ હોય ત્યાં. તો એવું જ થયું કે અહીંયા 3 ઇલેક્ટ્રોન છે એટલે શિલ્ડિંગ અસર વધુ હોય, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે એટલે શિલ્ડિંગ અસર કેવી હોય? ઓછી. તો આ વાત કરી મિત્રો આપણે શિલ્ડિંગ અસરની, બરાબર. હવે એટલે ખાસ યાદ રાખજો મિત્રો, હવે આપણે સમૂહમાં આયનિક અને એન્થાલ્પી વિશે જોઈએ. તો આપણે ત્રિજ્યા છે એ તમને આવડતી હોવી જોઈએ. સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી. હાલો, તો આપણે સમૂહમાં ઉદાહરણ લઈએ. પહેલો સમૂહ, એક્ઝામ્પલ તરીકે સમૂહ 1, તો કે પહેલું તત્વ લિથિયમ, બીજું સોડિયમ, બીજું ને 11મું પરમાણુ ક્રમાંક 11, પછી 19મું પોટેશિયમ, પછી 37મું રૂબેડિયમ, પછી 55મું સીઝિયમ અને પછી 87મું ફ્રાન્સિયમ. તો હવે જુઓ, સમૂહમાં ઉપરથી નીચે જાવ એટલે આપણે ત્રિજ્યા સુધી આપણને આવડે છે કે ત્રિજ્યા સુધીનું આપણે લખાણ કરીએ તો કે પરમાણુ ક્રમાંક વધે. વધ્યો ને પરમાણુ ક્રમાંક વધ્યો, અહીંયા 3 હતો, અહીંયા 87 છે. પરમાણુ ક્રમાંક વધે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. હાલો, રેડી? હવે ઇલેક્ટ્રોનની સંખ્યાની સાથે સાથે કેન્દ્રીય ધન વીજભાર, આમાં પણ 3 પ્રોટોન, આમાં 87 પ્રોટોન, એટલે કે કેન્દ્રીય ધન વીજભાર કેવો થાય? વધે. કક્ષા માં ખૂબ વધારો થાય. જોજો, લિથિયમમાં 2 જ કક્ષક છે, 1s2 અને 2s1, અને ફ્રાન્સિયમમાં ઘણી બધી કક્ષક છે, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10, 4p6, એમ ઠેઠ ક્યાં સુધી આવશે? 7s1 સુધી આવશે. તો જુઓ, અહીંયા પરમાણુ 2 કક્ષક છે લિથિયમમાં, I1 અને આ 2. આપણે આ ઇલેક્ટ્રોનને દૂર કરવા કેટલી ઉર્જા આપવી પડે એ ભણવાનું છે. અને આમાં ઘણી બધી કક્ષક છે, I1, 2, 3, 4, 5, 6, 7, 7 સુધી લઈ, બરાબર. તો અહીંયા આ ઇલેક્ટ્રોનને દૂર કરવા આપણે ઉર્જા આપવાની છે. આપણને પહેલાની છેલ્લાની ખબર પડી જાય એટલે આપણને બધી ખ્યાલ આવી જાય. હવે જોજો, કક્ષા વિધિ. હવે ધ્યાન આપજો, શિલ્ડિંગ અસર વિશે વાત કરવાની છે. તો અહીંયા શિલ્ડિંગ અસર છે આ એક જ કક્ષકમાં હશે, કારણ કે કેન્દ્ર અને સંયોજકતા કક્ષા વચ્ચે એક જ કક્ષક છે, એટલે કે આ કક્ષક એક જ શિલ્ડિંગ અસર બનાવશે. આમાં કેટલી કક્ષક શિલ્ડિંગ અસર બનાવશે? તો કે આમાં આ શિલ્ડિંગ અસર બનાવે, અહીંયા બને શિલ્ડિંગ અસર, અહીંયા બને, અહીંયા બને, અહીંયા બને, અહીંયા બને. ક્યાં વધુ શિલ્ડિંગ અસર? તો કે નીચે. ઉપર શિલ્ડિંગ અસર કેવી? ઓછી. એટલે ઉપરથી નીચે જાવ એમ શિલ્ડિંગ અસર કેવી થાય? વધે. સાથે સાથે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર પણ કેવું થતું જાય? વધતું જાય. ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે અંતર કેવું થાય? વધે.
હવે મને કહો કે અહીંયા અંતરે વધુ છે, શિલ્ડિંગ અસરે વધુ છે. અહીંયા અંતરે ઓછું છે ને શિલ્ડિંગ અસરે ઓછી છે. તો વધુ આકર્ષણ ક્યાં હશે? તો કે અહીંયા આકર્ષણ વધુ હશે, કારણ કે શિલ્ડિંગ અસરે ઓછી અને અંતરે ઓછું, એટલે અહીંયા આકર્ષણ, આ ઇલેક્ટ્રોન વધુ આકર્ષાયેલો છે. અહીંયા કેન્દ્રથી દૂર ઇલેક્ટ્રોન આવેલો છે, એટલે કે અંતરે વધુ છે અને શિલ્ડિંગ અસરે વધુ છે, વચ્ચે પડદાય વધુ છે, એટલે આકર્ષણ ખૂબ ઓછું હશે. તો આપણે ઉપરથી નીચે જઈએ એમ આકર્ષણ ઘટે. કયું આકર્ષણ? તો કે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ ઘટે. હવે મને કહો કયા ઇલેક્ટ્રોનને દૂર કરવા ઓછી ઉર્જા આપવી પડે? તો કે આ ઇલેક્ટ્રોન ઓછો આકર્ષાયેલો છે, એટલે આને દૂર કરવા ઓછી ઉર્જા આપવી પડે. અને આ વધુ આકર્ષાયેલો છે, એટલે આ ઇલેક્ટ્રોન દૂર કરવા કેવી ઉર્જા આપવી પડે? વધુ ઉર્જા આપવી પડે. ઉર્જા એટલે શું? આયનીકરણ એન્થાલ્પી. એટલે કે સમૂહમાં ઉપરથી નીચે જાવ એમ આયનીકરણ એન્થાલ્પી કેવી થાય? ઘટે. કેવી થાય? ઘટે. એટલે ખાસ યાદ રાખજો મિત્રો, સમૂહમાં ઉપરથી નીચે જાવ એટલે આયનીકરણ એન્થાલ્પી કેવી થાય? ઘટે. તો તમને પૂછે કે લિથિયમમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા વધુ ઉર્જા આપવી પડે કે ફ્રાન્સિયમમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા વધુ ઉર્જા આપવી પડે? તો કે સીધી વાત છે સાહેબ, લિથિયમનું કદ ખૂબ નાનું છે, શિલ્ડિંગ અસરે ઓછી છે, કક્ષાએ ઓછી છે, એટલે ઇલેક્ટ્રોન એમાં વધુ આકર્ષાયેલો હોય, એટલે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ ઉર્જા આપવી પડે. અને સમૂહમાં નીચેનું તત્વમાં ઇલેક્ટ્રોન ઓછો આકર્ષાયેલો હોય, એટલે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા ઓછી ઉર્જા આપવી પડે. એટલે કોઈ પણ સમૂહ, આપણે પહેલો સમૂહ લીધો, 18 માંથી કોઈ પણ સમૂહ તમે લ્યો, સમૂહમાં ઉપરથી નીચે જાઓ એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે. જો ત્રિજ્યા વધી, આપણું પહેલું સૂત્ર યાદ કરો, ત્રિજ્યા વધી તો આયનીકરણ એન્થાલ્પી ઘટી. જો આની ત્રિજ્યા મોટી છે તો આયનીકરણ એન્થાલ્પી ઓછી છે, આની ત્રિજ્યા નાની છે તો આયનીકરણ એન્થાલ્પી કેવી છે? વધુ. તો આ આપણે સમૂહની વાત કરી મિત્રો. તો તમને પૂછે કે સમૂહ 1 ની આયનીકરણ એન્થાલ્પીનો ચડતો ક્રમ લખો અથવા તો ઉતરતો ક્રમ લખો, બરાબર? તો ઉતરતો ક્રમ લખો, પહેલા સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી છે એનું લખશો. તો પહેલા લિથિયમ, n થી વધુ સોડિયમ, n થી ઉતરતો ક્રમ લખવાનો છે ને, સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી લિથિયમની, n થી ઓછી સોડિયમની, n થી ઓછી લિથિયમની, n થી ઓછી રૂબેડિયમની, n થી ઓછી સીઝિયમની, સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી કોની હોય? તો કે સમૂહમાં નીચેનું તત્વ કયું? ફ્રાન્સિયમ. તો આપણે સમૂહ સુધીનું યાદ રાખ્યું મિત્રો. આવર્તનો મેં આલેખ દોર્યો હતો પણ આપણી પાસે ટાઈમ અત્યારમાં પૂરો થઈ ગયો, એટલે આપણે આવતીકાલના લેક્ચરમાં આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી વિશે અભ્યાસ કરીશું. તો આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીએ. નમસ્કાર.